આઈ ડોન્ટ નો હાઉ મચ ઇમ્પોર્ટન્સ યુ નો અબાઉટ ધ અરાવલી હિલ્સ. હું યુપીએસસીની જ્યારે તૈયારી કરતો હતો ત્યારે મને ખબર છે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. બોર્ડર્સ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનને બચાવવા માટે, એટલે આ બાજુથી આ બાજુમાં જે પ્રકારે એ જિયોગ્રાફિકલ કન્ડિશનને એને સાચવી રાખી છે એનું જેટલું વધારે પડતું ઇમ્પોર્ટન્સ છે ઇન્ડિયન જિયોગ્રાફિકલ કન્ડિશનમાં, એટલું ઇમ્પોર્ટન્સ આઈ થિંક કોઈનું હશે બધાનું એમ તો, પરંતુ એનું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે ગવર્મેન્ટ અત્યારે એના વાહિયાત સુપ્રીમ કોર્ટ આઈ થિંક ખબર નહીં પીને બેઠી છે ગુજરાતમાં દારૂ બંધ છે તો ત્યાં મોકલાય તો નહીં દીધું ને. આવા નિર્ણય કેવી રીતે લઈ શકે છે કે હા બસ એટલી ઊંચાઈના પર્વત હિલ્સને તોડી કાઢવાનું? એ ભાઈ હજી પણ કહું છું, એઝ પર એન્વાયરમેન્ટલિસ્ટિક અને એઝ પર બિઝનેસમેન આ બંને છે ને હંમેશા લડતા માણસો કહેવાય. કારણ કે એકને એન્વાયરમેન્ટ બચાવું છું ને એકને બિઝનેસ તાપવો છે, ક્યારે મેળ નહીં ખાય. અને હું એન્વાયરમેન્ટલિસ્ટ સાથે છું, આ બાબતમાં તો ચોખ્ખી વાત છે. મારી બુદ્ધિ ભલે બિઝનેસ માઇન્ડસેટવાળી છે, પરંતુ કોઈ પણ વાર બહુ બધા લોકોને ઇફેક્ટ કરે એવી વસ્તુ ક્યારે પણ નથી કરવાની. કારણ કે એટ ધ એન્ડ આ સવાલ હ્યુમેનિટીનો છે. ઘણા બધાને પ્રોબ્લેમ થશે અને આપણે ભારતમાં રહીએ છીએ અને આખું ભારત એકબીજા જોડે કનેક્ટેડ છે. જો રાજસ્થાનમાં તકલીફ પડી, કોઈ હરિયાણામાં, પંજાબમાં તકલીફ પડી તો હું તો હ્યુમન માણસ છું, મને પણ તકલીફ પડશે. એટલા માટે જે ડિસિઝન લીધો છે એ પાછો લે અથવા કંઈક તો એવું કરશું આપણે જેને